નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીં પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આપણે જે ચેપ્ટર અત્યારે ભણી રહ્યા છીએ મિત્રો, જે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી, આપણે આપણું ચેપ્ટર ચાલુ છે અત્યારે પરમાણુનું બંધારણ. અને આ પરમાણુના બંધારણમાં લાસ્ટ લેક્ચરમાં આપણે વિવિધ નમૂનાઓ વિશે ચર્ચા કરતા હતા. અને એમાં એક નમૂનો તો આપણી પાસે જે થોમ્સન મોડેલ, તે અભ્યાસ કર્યા બાદ આપણે રુથરફોર્ડનો પણ અભ્યાસ કર્યો. રુથરફોર્ડની કઈ કઈ ખામીઓ છે, લિમિટેશન્સ છે, એ પણ ચર્ચા કરી આપણે મિત્રો. તો હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે આપણે પરમાણુના બંધારણ ચેપ્ટરમાં સમજવાની જરૂર છે. આપણે ખાસ એવા કેટલાક ટર્મ્સ, કેટલાક શબ્દો સમજીશું. અને એ શબ્દો સમજવા માટે આપણી પાસે પહેલો એક શબ્દ એવો છે કે જેને કહેવાય પરમાણુય ક્રમાંક. કહેવાશે પરમાણુય ક્રમાંક તરીકે ઓળખવામાં આવે, અથવા એને બીજું કહેવું હોય તો એટોમિક નંબર પણ કહેવાય. કેવું હોય મિત્રો, એટોમિક નંબર અથવા તો પરમાણુય ક્રમાંક. કે પરમાણુય ક્રમાંક એટલે શું છે, એને કઈ રીતે દર્શાવવામાં આવે છે, અથવા એ પરમાણુય ક્રમાંક શું દર્શાવે છે, આ બધી ચર્ચા કરવાની આપણે. તો સામાન્ય રીતે આ જે પરમાણુય ક્રમાંક હોય એ પરમાણુય ક્રમાંકને મિત્રો યાદ રાખજો, કેપિટલ Z સંજ્ઞા વડે દર્શાવાય છે. કેપિટલ Z આપણી એબીસીડી નો છેલ્લો જે અક્ષર છે, પહેલી એબીસીડી માં, પ્રથમ એબીસીડી માં છેલ્લો જે લેટર છે જેને કહેવાય કેપિટલ Z, એ પરમાણુય ક્રમાંકને કેપિટલ Z વડે દર્શાવાય છે. તો જ્યાં જ્યાં પણ આપણે Z લખેલું આવે, આ સ્પેશિયલ આ ટોપિકની વાત છે. Z એટલે આખા કેમિસ્ટ્રીમાં માત્ર પરમાણુય ક્રમાંક જ એવું નહીં, કારણ કે બીજા કેટલાક ટોપિક એવા પણ છે કે જેમાં Z નો મીનિંગ બીજો છે. પણ આ ટોપિકમાં જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે પરમાણુય ક્રમાંકને Z વડે દર્શાવવામાં આવે છે. તો પરમાણુય ક્રમાંક છે શું, અથવા કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો કોઈ પણ પરમાણુ હોય એ પરમાણુનો પરમાણુય ક્રમાંક એની ડાબી બાજુમાં નીચેના ભાગમાં દર્શાવવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહીએ કે સપોઝ એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોજન છે આપણી પાસે, તો હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક થશે 1. એક્ઝામ્પલ તરીકે હિલિયમ છે, તો હિલિયમનો પરમાણુય ક્રમાંક થાય 2. સમજ પડે છે મિત્રો? ધારો કે એક્ઝામ્પલ તરીકે ઓક્સિજન છે, તો ઓક્સિજનનો નંબર છે 8, જેને ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક આપણે 8 કહીશું. એક્ઝામ્પલ તરીકે આપણી પાસે નિયોન છે, તો નિયોનનો પરમાણુય ક્રમાંક થાય 10. તો એવા તો કેટલાય પરમાણુ છે મિત્રો, 118 પરમાણુ છે આપણી પાસે આવા કોષ્ટકમાં ટોટલ. એ 118 જે તત્વો છે એ દરેક તત્વો અથવા તો એટમ્સનો પરમાણુય ક્રમાંક ડાબી બાજુમાં નીચે દર્શાવવામાં આવે છે. તો આ ડાબી બાજુમાં નીચે જે દર્શાવવામાં આવે છે એને આપણે પરમાણુય ક્રમાંક અથવા તો કેપિટલ Z તરીકે ઓળખી શકીએ, ઓળખવો હોય તો. અથવા તો ઘણીવાર એવું પણ કહેવાય કે આ જે હોય પરમાણુય ક્રમાંક, એ પરમાણુય ક્રમાંક જે ડાબી બાજુમાં આપણે એવું કહી શકીએ કે જે નીચે દર્શાવવામાં આવે છે એને સબસ્ક્રિપ્ટ તરીકે પણ ઓળખી શકીએ. આના માટે એક શબ્દ વપરાય છે, આ જે નીચે દર્શાવવામાં આવે એને કહેવાય સબસ્ક્રિપ્ટ. એને કહીશું મિત્રો સબસ્ક્રિપ્ટ તરીકે ઓળખી શકાય. અથવા એને કેવું હોય તો પાદાંક એવો શબ્દ વપરાય છે. થોડો ઓકવર્ડ વર્ડ છે પણ મિત્રો યાદ રાખવો પડશે આપણે કે પાદાંક અથવા તો સબસ્ક્રિપ્ટ તરીકે ઓળખવામાં આવે, જેને પણ જે ડાબી બાજુમાં ક્યાં દર્શાવવામાં આવે, ડાબી બાજુમાં નીચે, ડાબી બાજુમાં નીચે, તો કહેવાય પરમાણુય ક્રમાંક. શું કહેવાય? પરમાણુય ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે. જનરલી આપણે એવું કહેવું હોય તો પરમાણુય ક્રમાંક શું દર્શાવે છે? તો પરમાણુય ક્રમાંક બરાબર જ એવું કહી શકાય આપણે મિત્રો કે પરમાણુય ક્રમાંક બરાબર જે તે પરમાણુના પ્રોટોનની સંખ્યા, જે તે પરમાણુના પ્રોટોનની સંખ્યા કેવું હોય તો કહી શકાય. એક્ઝામ્પલ તરીકે કહીએ, એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ચલો હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક 1 છે, એનો મતલબ એના પ્રોટોનની સંખ્યા પણ કેટલી થશે? 1. હિલિયમનો પરમાણુય ક્રમાંક 2 છે, એનો મતલબ એના પ્રોટોનની સંખ્યા થશે 2. ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 8 છે, એનો મતલબ એના પ્રોટોનની સંખ્યા પણ 8 થશે. નિયોનનો પરમાણુય ક્રમાંક 10 છે, એનો મતલબ એવો થાય કે એના પ્રોટોનની સંખ્યા પણ 10 થશે. અથવા એવું પણ કહી શકાય, અથવા કેવું છે બીજું, અથવા એને કેવું હોય તો તટસ્થ પરમાણુમાં એના ઇલેક્ટ્રોનની સંખ્યા, તટસ્થ પરમાણુમાં તેના ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવું હોય તો મિત્રો આપણે કહી શકીએ. અને એક્ઝામ્પલ તરીકે ચાલો આ બધા જે પરમાણુ છે, હાઇડ્રોજન, હિલિયમ, ઓક્સિજન, નિયોન, આ બધા પરમાણુમાં ક્યાંય આપણને ઉપર વીજભાર જોવા મળે છે ખરા? ના. તો એને તટસ્થ કહેવાય, કારણ કે જેટલા પ્રોટોન હશે કેન્દ્રમાં એટલા જ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. એટલે વીજભારની દ્રષ્ટિએ આવા પરમાણુઓ તટસ્થ થાય છે.
વીજભારની દ્રષ્ટિએ શું થઈ જાય છે? તટસ્થ. જેટલા પ્રોટોન હશે એટલી જ સંખ્યામાં એની પાસે ઇલેક્ટ્રોન પણ જોવા મળશે. તો પરમાણ્વીય ક્રમાંક Z નો મતલબ એવો થાય કે પરમાણુના પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુના ઇલેક્ટ્રોનની સંખ્યા. તટસ્થ પરમાણુ હોય તો જ એના ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે આપણા પરમાણ્વીય ક્રમાંકને સમાન થશે. આ સિમ્પલ વર્ડ છે અને સમજી શકાય એવો છે કે ભાઈ પરમાણ્વીય ક્રમાંક આપણે કોને કેવો હોય તો કહી શકીએ. પણ એની સાથે સાથે બીજો પણ શબ્દ સમજીએ લઈએ આપણે, પરમાણ્વીય દળ. શું કહી દઈએ? પરમાણ્વીય દળ. અથવા તો બીજું કેવું હોય તો દળ ક્રમાંક તરીકે પણ ઓળખી શકીએ અથવા પરમાણ્વીય દળાંક, પરમાણ્વીય દળ ક્રમાંક, આવા અલગ અલગ શબ્દો વપરાય છે. જેમ કહેવાય એટોમિક માસ. મિત્રો એને કહેવાશે એટોમિક માસ. એટોમિક માસ તરીકે પણ ઓળખી શકાય. અહીંયા કીધું છે આપણે એટોમિક નંબર, ધીસ ઇઝ એટોમિક માસ. તો આ જે એટોમિક માસ છે એને પહેલા તો કેપિટલ A સંજ્ઞા વડે દર્શાવાય. કેપિટલ A એટોમિક માસ, કેપિટલ A એટોમિક નંબર, કેપિટલ Z. પરમાણ્વીય ક્રમાંક હોય તો કેપિટલ Z વડે દર્શાવાય. પરમાણ્વીય દળ હોય તો કેપિટલ A વડે દર્શાવાય. હવે આપણે એવું પૂછ્યું છે કે એનું દળ ક્રમાંક અથવા પરમાણ્વીય દળ એટલે કે પરમાણુનું દળ. હવે તમે સિમ્પલ એવું લોજિકલ વિચારી શકો કે જનરલી કોઈ પણ પરમાણુનું જે દળ હોય એ પરમાણુનું દળ એના કેન્દ્રના કારણે વધારે જોવા મળે. આમ તો પરમાણુમાં ઇલેક્ટ્રોન પણ હાજર હોય, પ્રોટોન પણ હોય, ન્યુટ્રોન પણ હોય, પણ પરમાણુનું જે દળ છે એ એને એવું લખી શકીએ આપણે કે પરમાણ્વીય દળ બરાબર એવું લખી શકીએ પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા, બંનેની સંખ્યાનો સરવાળો. તો લખી શકાય કે A બરાબર P plus N, જ્યાં P એટલે શું છે? આપણા પ્રોટોનની સંખ્યા. P નો મતલબ થાય પ્રોટોનની સંખ્યા, અને પ્રોટોનની સંખ્યા એટલે આપણે એવું કહી શકીએ કેપિટલ Z. કારણ કે અહીંયા જ આપણે એવું લખ્યું કે અહીંયા જ્યારે પરમાણ્વીય ક્રમાંક હોય એટલે જ પરમાણુના પ્રોટોનની સંખ્યા, તો P છે એને જ આપણે Z વડે દર્શાવી શકીએ. જ્યારે અહીંયા N છે એને લખી આપણે ન્યુટ્રોનની સંખ્યા. એને શું કહીશું આપણે? ન્યુટ્રોનની સંખ્યા તરીકે ઓળખવામાં આવે. તો મિત્રો અહીંયા સમજી શકાય કે આપણો જે પરમાણ્વીય દળ છે અથવા પરમાણ્વીય દળ ક્રમાંક છે અથવા તો જે દળ ક્રમાંક છે એ કોનો સરવાળો છે? તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન જનરલી ક્યાં આવેલા હોય? તો પરમાણુના સેન્ટરમાં એટલે કે પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય. અને આ પરમાણુના કેન્દ્રમાં જે પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે એને સંયુક્ત રીતે આ જે કેપિટલ A હોય આપણો, અથવા તો આપણે એને પ્રોટોન પ્લસ ન્યુટ્રોન કીધું, આ જે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન છે એને સંયુક્ત રીતે આપણે શબ્દ વાપરવો હોય તો એના માટે ન્યુક્લિયોન્સ શબ્દ પણ મિત્રો વાપરવો તો વાપરી શકીએ. યાદ રાખજો, એને કહેવાશે ન્યુક્લિયોન્સ. ન્યુક્લિયસ, સેન્ટર, નાભી, કેન્દ્ર. These are different words used for the proton and neutrons. અથવા તો એને કહેવાય એટોમિક માસ માટે વપરાતા વિવિધ પ્રકારના શબ્દો છે. ન્યુક્લિયસ પણ વાપરી શકાય, ન્યુક્લિયસ પણ કહી શકાય, અને એ જે ન્યુક્લિયસ છે આપણે એવો પણ શબ્દ વાપરી શકીએ ન્યુક્લિયસ. અને એ ન્યુક્લિયસમાં આપણી પાસે પ્રોટોન અને ન્યુટ્રોન જોવા મળે છે. આ યાદ રાખજો. અને કઈ રીતે જનરલી દર્શાવવામાં આવે? તો જ્યારે પણ પરમાણ્વીય દળને દર્શાવવાનું થાય તો એને જે તે પરમાણુ માટે ડાબી બાજુ ઉપર દર્શાવાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહીએ કે પરમાણ્વીય ક્રમાંકને પરમાણ્વીય દળને, કોઈ વાર પરમાણ્વીય ભાર પણ શબ્દ વપરાય. હા મિત્રો, પરમાણ્વીય દળ અથવા દળની જગ્યાએ ભાર પણ શબ્દ વપરાશે. તો પરમાણ્વીય દળ અથવા પરમાણ્વીય ભારને પરમાણુની ડાબી બાજુ ઉપર દર્શાવાય છે. ડાબી બાજુ ઉપર દર્શાવવામાં આવે છે. જેને કેવું હોય તો સુપરસ્ક્રિપ્ટ પણ કહેવાય. જેને શું કહી શકાય મિત્રો? સુપરસ્ક્રિપ્ટ તરીકે પણ ઓળખી શકાય છે. અથવા એના માટે બીજો શબ્દ વપરાય છે ને મૂર્ધાંક તરીકે ઓળખવામાં આવે છે. મૂર્ધાંક, જેમાં આપણે પાદાંક શબ્દ વાપર્યો છે. સબસ્ક્રિપ્ટ અથવા તો જે ડાબી બાજુ નીચેના ભાગમાં આવે છે, તો ડાબી બાજુના ઉપરના ભાગમાં જે આવે છે એના માટે કયો શબ્દ વાપરેલો છે? મૂર્ધાંક શબ્દ વાપર્યો છે, પરંતુ એને સુપરસ્ક્રિપ્ટ કહેવાય. કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. તો એક્ઝામ્પલ્સ તરીકે હું તમને એવું કહું કે હાઇડ્રોજન, અહીંયા 1 લખી દઉં તો અહીંયા જે ઉપર બંધ દર્શાવેલું છે એને કહેવાય પરમાણ્વીય ભાર. ધારો કે ચલો ઓક્સિજન, એ ઉપર 16 દર્શાવેલું, તો આ જે 16 છે એને કહેવાય પરમાણ્વીય ભાર અથવા પરમાણ્વીય દળ અથવા દળ ક્રમાંક કહેવાય. એક્ઝામ્પલ તરીકે સોડિયમ હોય તો સોડિયમ માટે અહીંયા દર્શાવેલું 23, તો આને પણ પરમાણ્વીય ભાર તરીકે ઓળખવામાં આવે. તો આ જે પણ દર્શાવે છે, આ 1 હોય, આ 16 છે, આ 23 છે, એવું કહી શકાય દરેક વખતે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે.
અથવા એવું કહી શકાય કે એને કેપિટલ એ સંજ્ઞા વડે દર્શાવાય, કેપિટલ એ સંજ્ઞા વડે દર્શાવાય, કેપિટલ એ સંજ્ઞા વડે દર્શાવાય, એવું કહી શકાય મિત્રો. એવા કેટલાય એક્ઝામ્પલ છે, અલગ પ્રકારના છે, આપણે દર્શાવી શકીએ. જેમ કે ક્લોરીન હોય તો ક્લોરીનમાં અહીંયા ઘણીવાર 35 પણ આવી શકે છે. એ જ ક્લોરીનમાં એનો પરમાણુય ભાર અથવા પરમાણુ ક્રમાંક 37 પણ આવે છે. તો વિવિધ પ્રકારના આવા અલગ પરમાણુ હોય જેના પરમાણુય ભારને ડાબી બાજુમાં ઉપર દર્શાવવામાં આવે છે. એવા કેટલાય પરમાણુ છે અને ઘણા બધા આપણે પહેલા પણ ચર્ચા કરી કે 1 થી 30 સુધીના જે તત્વો છે એના પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળાંક તમને યાદ હોવા જોઈએ, તો જેથી થોડી ભણવામાં સરળતા રહે. એટલે અહીંયા સરળતા પડે આપણને. સમજ પડે છે મિત્રો? તો આપણે બે શબ્દો અત્યારે ભણ્યા. એક પરમાણુય ક્રમાંક શબ્દ ભણ્યા મિત્રો અને બીજો શબ્દ ભણ્યા પરમાણુય દળ. દરેકને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે, એ શું સૂચવે છે, એ કોની સંખ્યા નક્કી કરે છે, આ બધું યાદ રાખવાનું છે. ચલો ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું પહેલા આપણે. તો મિત્રો જેમ આપણે બે શબ્દો સમજ્યા છે, એક પરમાણુય ક્રમાંક કોને કહેવાય, પરમાણુય દળાંક અથવા પરમાણુય ભાર કોને કહેવાય, એ જ પ્રમાણે વિવિધ પ્રકારના બીજા કેટલાક શબ્દો પણ છે જે બહુ યુઝફુલ છે, બહુ ઉપયોગી છે, જેને લગતા એમસીક્યુઝ પણ ઘણીવાર આપણને પૂછાય છે. તો ધારો કે આવા કેટલાક શબ્દો સમજવાના થાય. પહેલો શબ્દ સમજી લઈએ આપણે મિત્રો, સમસ્થાનિકો. પહેલો શબ્દ છે આપણી પાસે સમસ્થાનિક અથવા તો એને સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. તો એના માટે બીજો ઇંગ્લિશ વર્ડ એવો પણ યુઝ થઈ શકે, એને આઇસોટોપ પણ કહેવાય મિત્રો. એને કહેવાશે આઇસોટોપ અથવા તો સમસ્થાનિક. તો પહેલા સમજીએ સમસ્થાનિકનો મતલબ શું છે. તો સમસ્થાનિકનો મતલબ એવો થાય કે કેટલાક પરમાણુ એવા હોય કે એ પરમાણુના પરમાણુય ક્રમાંક સમાન હોય પણ પરમાણુય ભાર જુદા જુદા હોય. સમજો મિત્રો હું શું બોલું છું. સમસ્થાનિકોનો મતલબ એવો થાય કે જેના પરમાણુય ક્રમાંક સમાન હોય પણ પરમાણુય ભાર જુદા જુદા હોય એવા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો કહે છે. સિમ્પલ ડેફિનેશન યાદ રાખજો મિત્રો અહીંયા ખાસ, જેના પરમાણુય ક્રમાંક સમાન પરંતુ તેના પરમાણુય દળ જુદા જુદા હોય તેમને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. પરમાણુ ક્રમાંક સમાન અને પરમાણુય દળ જુદા જુદા હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહે છે. ચલો એક એક્ઝામ્પલ લઈએ પછી થોડું એમાં ડિટેલ સમજીએ આપણે કે શું કહેવા માંગે. એક્ઝામ્પલ તરીકે ચલો હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન 1H1 પણ લખાય, 1H1. બીજો એક હાઇડ્રોજન છે જેનો પરમાણુય ક્રમાંક 1, પરમાણુય ભાર 2 થશે. ત્રીજો હાઇડ્રોજન છે જેનો 1 અને અહીંયા 3 લખી શકાય. તમે જોઈ શકો છો મિત્રો કે દરેકના પરમાણુય ક્રમાંક સેમ છે, કારણ કે હાઇડ્રોજન છે અને એક જ પરમાણુના બે પરમાણુય ક્રમાંક ક્યારે પણ હોઈ શકે નહીં. એક જ પરમાણુના બે જુદા જુદા પરમાણુય ક્રમાંક ક્યારે પણ હોઈ શકે નહીં. હા, પરમાણુય ભાર જુદા જુદા હોઈ શકે, પરમાણુય ક્રમાંક જુદા જુદા હશે નહીં. ધારો કે આપણે આવર્ત કોષ્ટકમાં જોઈએ તો હાઇડ્રોજનનું પહેલું સ્થાન છે, પણ તમે એવું જોયું. હા ચલો હવે એક પ્રશ્ન એવો છે કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો, ધારો કે હાઇડ્રોજનના સમસ્થાનિકોની સંખ્યા કેટલી? 3. તો આવર્ત કોષ્ટકમાં દરેક સમસ્થાનિક દર્શાવેલ છે નહીં, એક જ પરમાણુ દર્શાવેલ છે. તો અહીંયા દરેકમાં પરમાણુય ક્રમાંક સમાન છે, પરમાણુય ભાર ત્રણેયના જુદા જુદા છે. પણ એ તો એવું કહી શકાય કે પરમાણુય ક્રમાંક સમાન છે ત્રણેયના, એટલે એવું પણ કહી શકાય કે ત્રણેયના પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન છે. જો પરમાણુ તટસ્થ હોય તો અહીંયા એવું પણ લખી શકીએ આપણે, ત્રણેય માટે લખવું હોય તો પ્રોટોન એન્ડ ઇલેક્ટ્રોન પણ સમાન છે એવું કહી શકાય. તો જ્યારે પણ સમસ્થાનિકો હોય તો એના પ્રોટોન પણ સમાન હશે, ઇલેક્ટ્રોન પણ સમાન હશે, પણ ક્વેશ્ચન છે ન્યુટ્રોન સમાન હશે ખરા? પ્રશ્ન છે. આવા પરમાણુઓના ન્યુટ્રોન સમાન હશે ખરા? પ્રશ્ન છે. થોડું લોજિકલ ગઈ. થોડી વાર પહેલા આપણે એવું કીધું કે અહીંયા જે ઉપર દર્શાવેલ છે જેને સુપરસ્ક્રિપ્ટ કહેવાય, એ પરમાણુય ભાર અથવા દળ દર્શાવે છે, જે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે. આ જે છે એ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો દર્શાવે છે મિત્રો. તો આમાં તમે વિચારો તો પ્રોટોન વત્તા ન્યુટ્રોન બરાબર 1, પ્રોટોન વત્તા ન્યુટ્રોન બરાબર 2, પ્રોટોન વત્તા ન્યુટ્રોન બરાબર 3 થાય છે. તો દરેકમાં ત્રણેયનો સરવાળો અલગ અલગ છે પણ પ્રોટોન તો સેમ છે. તો જો તમારે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય મિત્રો તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર યાદ રાખજો કેપિટલ A - Z.
કોઈ પણ પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે યાદ રાખજો મિત્રો કેપિટલ A - Z થશે. ચલો આ પહેલામાં આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો ન્યુટ્રોન બરાબર 0 થાય. 1 - 1 એટલે 0. ચલો બીજામાં 2 - 1 એટલે અહીંયા ન્યુટ્રોન બરાબર 1 થશે. અહીંયા 3 - 1 એટલે ન્યુટ્રોન બરાબર 2 થાય. તો પ્રશ્ન એ છે કે ત્રણે ત્રણ સમસ્થાનિકોમાં શું ન્યુટ્રોનની સંખ્યા સરખી છે કે અલગ અલગ છે? તો બિલકુલ દેખાય છે આપણને મિત્રો ત્રણેયમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? અલગ અલગ છે. સમજ પડે? એકદમ સિમ્પલ છે કન્સેપ્ટ. એવું કહી શકાય જ્યારે જ્યારે પણ સમસ્થાનિકો હોય તો સમસ્થાનિકોમાં ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? જુદી જુદી હોય. એકદમ સિમ્પલ અને લોજિકલ છે, ખબર પડે છે. તો મિત્રો આપણે ફરી ક્વેશ્ચન કરીએ કે ભાઈ સમસ્થાનિકો અથવા આઇસોટોપ કોને કહેવાય? તો જેના પરમાણુય ક્રમાંક સમાન હોય પરંતુ જેના પરમાણુય ભાર અથવા પરમાણુય દળ અથવા ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય એમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. જેમ કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે 1s1 1s2 1s3. આ દરેકના પ્રમાણ અલગ અલગ મળ્યા છે. આ જે 1s1 છે એમાં એવું કહી શકાય મિત્રો એક જ પ્રોટોન છે. આમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન, એક પ્રોટોન અને બે ન્યુટ્રોન. તો આ જે 1s1 છે એના માટે શબ્દ વપરાય છે પ્રોટિયમ. યાદ રાખજો મિત્રો 1s1 માટે શબ્દ વપરાય છે પ્રોટિયમ. આ 1s2 માટે શબ્દ અહીંયા લખી દઉં. આ જે 1s2 છે એના માટે શબ્દ વપરાય છે ડ્યુટેરિયમ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય ને? ડ્યુટેરિયમ. અથવા કોઈ વાર એને એવું પણ લખાય છે D1 અને અહીંયા 2 લખાય છે. આવું પણ લખી શકાય મિત્રો. અથવા એને કોઈ વાર કેવું હોય તો ભારે હાઇડ્રોજન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું કહેવું તો શું કહી શકાય મિત્રો? ભારે હાઇડ્રોજન તરીકે પણ એને ઓળખવું હોય તો ઓળખી શકીએ છીએ. ચલો એ જ પ્રમાણે આપણો જે અહીંયા છે H અહીંયા 1 અને 3 તો એને કહેવાય છે ટ્રિટિયમ. અથવા એને એમ પણ લખાય 1 પછી T અને અહીંયા 3 લખાશે. અને આ જે 1T3 છે એ રેડિયો એક્ટિવ એટલે કે રેડિયો સક્રિય તત્વ છે અથવા રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે. રેડિયો સક્રિય સમસ્થાનિક એવું કહી શકાય. અને જનરલી આપણે ચર્ચા કરવા જઈએ કે પ્રોટિયમ હોય, ડ્યુટેરિયમ હોય કે ટ્રિટિયમ હોય, આ જે અલગ અલગ પ્રકારના સમસ્થાનિકો છે મિત્રો એમાંથી સૌથી વધારેમાં વધારે પ્રમાણમાં જો મળી આવતું હોય તો કોણ મળી આવે છે? પ્રોટિયમ. એ એપ્રોક્સિમેટલી 99.something% આપણને બુકમાં પણ આપેલા છે 99.985% જેવું મળે છે. આ જે પ્રોટિયમ છે મિત્રો અહીં હું લખું છું 99.985% એટલે એપ્રોક્સિમેટલી 100% જ કહેવાય. ખૂબ જ ઓછું 0.015 નો કંઈક ફરક છે સમથિંગ. તો મોટા ભાગે કયું મળે છે? કયો સમસ્થાનિક કુદરતમાં આપણને વધારે મળી આવે છે? તો પ્રોટિયમ મળી આવે છે. ધ્યાનમાં રાખજો ખાસ. ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ તો ખૂબ જ ઓછી માત્રામાં મળે છે મિત્રો. ડ્યુટેરિયમ જે છે એનું પ્રમાણ કંઈક 0.015% છે અને ટ્રિટિયમ ખૂબ જ ઓછી માત્રામાં મળી આવે છે. આ યાદ રાખવાનું. તો આ જે આપણે લખ્યા છે ને એકબીજાના શું કહી શકાય? સમસ્થાનિકો કહી શકાય મિત્રો. એવું ધારો કે બીજું કોઈ એક એક્ઝામ્પલ આપીએ આપણે કે સમસ્થાનિકો કોને કહેવાય? તો સમસ્થાનિકો એટલે સમજણ તો પડે છે આપણને કે જેના પરમાણુય ક્રમાંક સમાન હશે પરંતુ પરમાણુય ભાર જુદા જુદા હોય તેમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. આઇસોટોપ પણ શબ્દ વપરાય છે. બીજું એક એક્ઝામ્પલ લખીએ તો આવું લખી શકીએ ઓક્સિજન 8 અહીંયા 16 લખી દઈએ. પછી લખી દઈએ ઓક્સિજન અહીંયા 8 અહીંયા 17 લખી દઈએ. ઓક્સિજન 8 અહીંયા 18 લખી દઈએ. તો તમે એ જોઈ શકો છો કે ત્રણેયમાં પરમાણુય ક્રમાંક કેવા છે? સમાન છે. પણ ત્રણેયના પરમાણુય ભાર કેવા છે? અલગ અલગ છે. દરેકમાં ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ છે. આમાં ન્યુટ્રોનની સંખ્યા જોવા જઈએ તો 16 - 8 બરાબર 8 થાય. 17 - 8 તો ન્યુટ્રોન બરાબર 9 થશે અને આના ન્યુટ્રોન બરાબર 10 થાય. તો દરેકમાં શું મિત્રો ન્યુટ્રોનની સંખ્યા સરખી છે કે અલગ અલગ છે? તો અલગ અલગ છે. તો જેના પ્રોટોન સરખા હોય, ન્યુટ્રોન અલગ અલગ હોય એને પણ સમસ્થાનિકો કહી શકાય. એવું પણ કહી શકાય કે એવું. એક બીજું ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જાણો કે કોઈ પણ જ્યારે પરમાણુની વાત કરતા હોઈએ મિત્રો તો કોઈ પણ પરમાણુ હોય તો એના ભૌતિક ગુણધર્મો પણ હોય, એના રાસાયણિક ગુણધર્મો પણ હોય અને કોઈ પણ પરમાણુના રાસાયણિક ગુણધર્મો એ તેમાં રહેલા ઇલેક્ટ્રોન પર આધાર રાખે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય, ઇલેક્ટ્રોનનું કન્ફિગરેશન બદલાય, ઇલેક્ટ્રોનની રચના બદલાય તો એના રાસાયણિક ગુણધર્મો પણ બદલાય છે. ફરી વાક્ય બોલું છું, કોઈ પણ પરમાણુના રાસાયણિક ગુણધર્મો તેના ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની રચના પર આધાર રાખે છે. હવે દરેકમાં તમે જોઈ શકો કે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે
આ ત્રણેયના ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આમાં આપણે ઇલેક્ટ્રોન કહેવા જઈએ તો પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય બધાની આમાં 8 આવશે, આમાં પણ 8 આવે, આમાં પણ 8 આવે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણેયમાં સેમ હોય તો શું એના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોવા જોઈએ કે સમાન હોવા જોઈએ? પ્રશ્ન આ છે. કારણ કે ન્યુટ્રોન એ વીજભાર રહિત છે એટલે રાસાયણિક ગુણધર્મોમાં કોઈ એનાથી લાંબો ફરક પડતો નથી. એટલે એવું કહી શકાય જ્યારે પણ સમસ્થાનિકો હશે તો એમના રાસાયણિક ગુણધર્મો, યાદ રાખજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે, રાસાયણિક ગુણધર્મો સમાન હશે. રાસાયણિક ગુણધર્મો કેવા હશે? સમાન હશે. તો બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ અહીંયા સમજ્યા છીએ મિત્રો આપણે. કયો શબ્દ સમજ્યા? તો સમસ્થાનિકો, જેના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય, આ તે વગેરે બધી ડિટેલ્સ આપણે ભણીએ છીએ. ચલો બીજો આવો શબ્દ છે આપણી પાસે અને એ શબ્દ છે સમભાર અથવા તો સમભારિક કહેવાય છે. શું કહેવાય ને? સમભારિક. અથવા બીજું કેવું હોય તો એને એવું પણ કહી શકાય આઇસોબાર. આના માટે બીજો શબ્દ લખવો હોય તો શું લખી શકાય? આઇસોબાર પણ લખી શકાય. જેમ આપણે અહીંયા ભણ્યા આઇસોટોપ અથવા તો સમસ્થાનિકો, તો એ પ્રકારે સમભારિકો કોને કહેવાય? પ્રશ્ન છે જેના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પણ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તો એને કહેવાય સમસ્થાનિકો. તો એના કરતા એક્ઝેક્ટ ઊંધું કે જેના પરમાણ્વીય ભાર સમાન હોય, જેના પરમાણ્વીય ભાર સમાન હોય અને પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય. અહીંયા લખી દઈએ આપણે કે જેના પરમાણ્વીય ભાર સમાન હોય પરંતુ પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય તેમને એકબીજાના સમભારિક અથવા તો આઇસોબાર તરીકે ઓળખવામાં આવે છે. સમજાયું છે? જેના પરમાણ્વીય ક્રમાંક કેવા હોય? અલગ અલગ હોય, પરમાણ્વીય ભાર સમાન હોય, તેમને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. દરેક એક્ઝામ્પલ તરીકે લખીએ આપણે કે એક્ઝામ્પલ તરીકે આર્ગોન. ચલો, આર્ગોન એન્ડ પોટેશિયમ. તો આર્ગોનનો પરમાણ્વીય ક્રમાંક, આર્ગોનનો પરમાણ્વીય ભાર 20, પોટેશિયમનો પરમાણ્વીય ભાર 20 તો લખી શકીએ. તો બંનેના પરમાણ્વીય ભાર કેવા છે? જુઓ તો સમાન છે. બંનેના પરમાણ્વીય ભાર કેવા છે? સમાન છે. પણ પરમાણ્વીય ક્રમાંક બંનેના આપણે કીધું જુદા જુદા હશે. આર્ગોન છે જેનો નંબર 18 આવશે અને આ પોટેશિયમનો નંબર કયો આવશે? 19 આવશે. એ જ પ્રકારે તમે કેલ્શિયમ પણ લખી શકો. સોરી, અહીંયા 20 નથી. આર્ગોન એટલે 40 થશે, પોટેશિયમ અહીંયા 40 થશે. પરમાણ્વીય ભાર 20 40 થાય છે. એ જ રીતે કેલ્શિયમ પણ લખી શકો. કેલ્શિયમનો પરમાણ્વીય ભાર પણ 40 થાય છે. મિત્રો ધ્યાન રાખજો, અહીંયા પરમાણ્વીય ભાર 40 છે. કેલ્શિયમનો નંબર કયો આવશે? 20 આવશે. તો ત્રણેયમાં જે એમના પરમાણ્વીય ભાર છે અહીંયા પણ 40 છે, અહીંયા 40 છે, અહીંયા 40 છે, પણ દરેકના પરમાણ્વીય ક્રમાંક કેવા છે? જુદા જુદા છે. તો એમને એકબીજાના શું કહેવાય? સમભારિકો અથવા તો આઇસોબાર્સ તરીકે ઓળખવામાં. અથવા એવું પણ લખી શકાય એના માટે લખવું કે એના પ્રોટોન વત્તા ન્યુટ્રોનનો સરવાળો સમાન થશે. અને પ્રોટોન વત્તા ન્યુટ્રોનનો સરવાળો એટલે એ કહેવાય. તો એ પણ કેવું બને? સમાન બને. જેમને એકબીજાના શું કહેવાશે? તો સમભારિકો અથવા આઇસોબાર્સ તરીકે ઓળખવામાં આવે. એકદમ સિમ્પલ છે. ઘણા બધા એક્ઝામ્પલ છે જે સમભારિકોને આપણે લખવો હોય તો લખી શકીએ. એક્ઝામ્પલ તરીકે આપણે એવું લખીએ, બીજું એક્ઝામ્પલ એવું લખીએ કાર્બન. કે કાર્બન હોય 14, એ રીતે નાઇટ્રોજન પણ લખી શકીએ આપણે 14. તો હવે બંનેના પરમાણ્વીય ભાર કેવા છે? સમાન છે. પણ કાર્બનનો નંબર કયો આવશે? 6, નાઇટ્રોજનનો નંબર કયો આવે? 7 ને પડે છે. તો એક બીજું પણ સાથે વિચારી શકીએ આપણે કે શું બધાના ન્યુટ્રોન સરખા હશે? તો ના, એવું જરૂરી નથી. અને ના થાય. 40 - 18 બરાબર ન્યુટ્રોન કેટલા થશે? 22. આને ન્યુટ્રોન જોશો તો 21 થશે, આના ન્યુટ્રોન 20 થશે. તો ન્યુટ્રોનની સંખ્યા સમાન હશે નહીં, પણ પ્રોટોન વત્તા ન્યુટ્રોનનો સરવાળો કેવો હશે? સમાન હશે. તો એમને એકબીજાના સમભારિક પણ કહી શકાય અથવા તો આઇસોબાર્સ પણ કહી શકાય. તો આવા જેના પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય પણ પરમાણ્વીય ભાર સમાન હોય તેમને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. બીજું એક એક્ઝામ્પલ લખવું હોય તો ટેલ્યુરિયમ અને ઝેનોન પણ આવશે મિત્રો. ટેલ્યુરિયમ અને ઝેનોન બંનેના પરમાણ્વીય ભાર 130 છે. ટેલ્યુરિયમનો નંબર 52 છે, ઝેનોનનો નંબર 54 છે. તો સામાન્ય રીતે એવું કહી શકાય કે સમભારિકોમાં પરમાણ્વીય દળ, સામાન્ય રીતે એવું કહી શકાય કે પરમાણ્વીય દળ સમાન અથવા એવું પણ કહેવાય ન્યુક્લિયસ સમાન. પ્રોટોન વત્તા ન્યુટ્રોનનો સરવાળો એટલે ન્યુક્લિયસ પણ કહેવાય. તો ન્યુક્લિયસ પણ સમાન છે એવું કહી શકાય. તો ફટાફટ મિત્રો ઝડપથી નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું, પછી આગળ ચર્ચા કરીએ.
तो मित्रों जो शब्द समझ्या આપણે સમસ્થાનિકો સમજ્યા, પછી સમભારિકો સમજ્યા, અથવા આઇસોબાર સમજ્યા. તેના પછી એક બીજો શબ્દ છે આપણી પાસે આઇસોટોન. जो नेक्स्ट वर्ड છે જેને કહી દઈએ આપણે આઇસોટોન, અથવા એને પણ એવું પણ કહેવાય છે સમ ન્યુટ્રિનો. એના માટે બીજો શબ્દ એક એવો પણ યુઝ થઈ શકે છે સમ ન્યુટ્રિનો, અથવા એને કહેવાય આઇસોન્યુટ્રોનિક. આઇસોન્યુટ્રોનિક જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય એવો પણ શબ્દ વાપરી શકાય છે. તો જનરલી આઇસોટોન અથવા તો સમ ન્યુટ્રિનો કોને કહેવાય? તો એવા પરમાણુ કે જેના પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય ભાર બંને જુદા જુદા હોય પણ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય ભાર બંને જુદા જુદા હોય પણ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. એ લખીએ આપણે જેના પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય ભાર જુદા જુદા હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેમને એકબીજાના આઇસોટોન અથવા સમ ન્યુટ્રિનો તરીકે ઓળખવામાં આવે છે. કેટલાય અલગ એક્ઝામ્પલ્સ છે જેમાં પરમાણ્વીય ક્રમાંક પણ અલગ હોય, પરમાણ્વીય ભાર પણ અલગ હોય, પણ એના ન્યુટ્રોન જ્યારે તમે ગણો છો મિત્રો તો ન્યુટ્રોનની સંખ્યા સમાન મળે છે. એક્ઝામ્પલ તરીકે એક એક્ઝામ્પલ એવું આપીએ આપણે કે એક્ઝામ્પલ તરીકે ચલો હાઇડ્રોજન છે, એનો સમસ્થાનિક 1h3 જેને કહેવાય ટ્રિટિયમ, જેને આપણે જોયું કે રેડિયોએક્ટિવ છે, જેનું પ્રમાણ ખૂબ જ ઓછી માત્રામાં મળે છે. અને એની સાથે જ્યારે હું લખું છું હિલિયમ, જેનો નંબર છે 2, પરમાણ્વીય ભાર છે 4. ઓકે, બંનેના પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા, પરમાણ્વીય ભાર જુદા જુદા. પહેલું એક્ઝામ્પલ છે આપણી પાસે. પણ એમાં ન્યુટ્રોનની સંખ્યા જુદો. ચલો ન્યુટ્રોનની 3 - 1 એટલે 2 થશે, 4 - 2 એટલે ન્યુટ્રોન બરાબર 2 થશે. એનો મતલબ કે જ્યારે પ્રોટોન પણ અલગ હોય, એના ન્યુક્લિયસ પણ અલગ હોય, પણ એના ન્યુટ્રોનની સંખ્યા કેવી હશે? સમાન હશે. આવાને એકબીજાના આઇસોટોન્સ અથવા તો સમ ન્યુટ્રિનો તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર ક્વેશ્ચન પૂછાય મિત્રો આપણે. એક ક્વેશ્ચન પૂછ્યો હોય, આ બે આપેલા હોય કે 1s3 અને 2he4 ને એકબીજાના ખાલી જગ્યા કહે છે. નીચે ઓપ્શન આપેલા હોય, આઇસોબાર કહે છે, આઇસોટોન્સ કહે છે, આઇસોટોપ કહે છે, આઇસો ઇલેક્ટ્રોનિક કહે છે. આવા ઓપ્શન આપ્યા હોય. તો આપણે શોધવા પડે, આપણે એને સમજવા પડે કે આ બંને એકબીજાના આઇસોટોન છે, એટલે કે બંને એકબીજાના સમ ન્યુટ્રિનો તરીકે ઓળખાય છે. એ જ પ્રકારે ધારો કે સિલિકોન અને ફોસ્ફરસની વાત કરીએ આપણે, તો સિલિકોન માટે બીજું એક એક્ઝામ્પલ છે આપણી પાસે કે સિલિકોન, અને બીજું એક્ઝામ્પલ જેની સાથે ફોસ્ફરસ કરી દઈએ અને સલ્ફર પણ કરી દઈએ. સિલિકોનનો નંબર છે 14, ફોસ્ફરસનો નંબર છે 15, સલ્ફરનો નંબર છે 16. અહીંયા સિલિકોન માટે 30 લખી શકાય, આના માટે 31 લખી શકાય, આના માટે 32 લખી શકાય. સિલિકોન પરમાણ્વીય ક્રમાંક 14, પરમાણ્વીય ભાર 30. તો તમે જોઈ શકો કે દરેકના પરમાણ્વીય ક્રમાંક પણ અલગ છે અને પરમાણ્વીય ભાર પણ કેવા છે? અલગ છે. પણ તો શું એને આઇસોટોન કહી શકાય? ના, પહેલા શોધવું પડે. જો ન્યુટ્રોનની સંખ્યા સમાન મળતી હોય તો જ એને આઇસોટોન્સ કહેવાય. તો ચાલો ન્યુટ્રોન શોધી કાઢીએ. દરેકના ન્યુટ્રોન શોધવા હોય તો આના ન્યુટ્રોન બરાબર 30 - 14 એટલે 16 આવશે, 31 - 15 એટલે 16 આવશે, 32 - 16 એટલે 16 આવશે. એનો મતલબ કે દરેકના ન્યુટ્રોનની સંખ્યા સમાન મળે છે. તો આવા ઘટકોને એકબીજાના આઇસોટોન અથવા તો સમ ન્યુટ્રિનો તરીકે ઓળખવા હોય તો ઓળખી શકીએ. એકદમ સરળ અને સિમ્પલ છે. તો એવું કહી શકાય કે જ્યારે પણ આઇસોટોન અથવા તો સમ ન્યુટ્રિનો હશે તો એમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હશે પણ પ્રોટોન અને પરમાણ્વીય ભાર અલગ હશે અને બેસશે. ચલો બીજો એક શબ્દ છે આપણી પાસે આઇસો ઇલેક્ટ્રોનિક, અથવા એને કહી દઈએ આઇસો ઇલેક્ટ્રોનિય. આઇસો ઇલેક્ટ્રોનિય અથવા એને બીજું કેવું હોય મિત્રો, આઇસો ઇલેક્ટ્રોનિયની જગ્યાએ એને આઇસો ઇલેક્ટ્રોનિય પણ કહી શકાય, અથવા બીજું કેવું હોય તો એને સમ ઇલેક્ટ્રોનિય તરીકે ઓળખવામાં આવે. બીજું શું કહેવાશે? એને સમ ઇલેક્ટ્રોનિય. તો શબ્દ પરથી સમજી શકીએ મિત્રો આપણે સમ ઇલેક્ટ્રોનિય, જેના ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હશે, જેના ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હશે આપણે સમ ઇલેક્ટ્રોનિય કહીએ છીએ. પણ અહીંયા આઇસો ઇલેક્ટ્રોનિય જે છે એમાં આપણે અત્યાર સુધી આપણે જે બધા પરમાણુની વાત કરતા હતા, પણ અહીં એવું કહી દઈશું કે સમ આઇસો ઇલેક્ટ્રોનિય સંયોજનો અથવા આયનો પણ લઈ શકાય.
પરમાણુ પણ લઈ શકાય, સંયોજનો પણ લઈ શકાય, આયનો પણ લઈ શકાય. આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે ઘણીવાર આપણને એમસીક્યુમાં પૂછાય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ અગત્યનું છે મિત્રો. આમાં પરમાણુની સંખ્યા એક કરતા વધારે, અત્યાર સુધી આપણે જે ત્રણ શબ્દો સમજ્યા છે, આઇસોટોન, આઇસોટોપ અને આઇસોબાર, જેમાં પરમાણુને એકબીજા સાથે સરખાવેલા છે. પણ અહીંયા આપણે એવું કીધું પરમાણુ સાથે સાથે સંયોજન અથવા આયનો પણ હોઈ શકે. સંયોજન પણ અથવા આયનો પણ હોઈ શકે. તો દરેકના જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની થાય મિત્રો, તો ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહીએ કે પહેલું એક્ઝામ્પલ એવું લખી દઈએ કે જેના ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, જેના ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેમને એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય કહે છે. એક્ઝામ્પલ તરીકે છે તો આપણી પાસે N2O છે and CO. તો શું આ બંનેને એકબીજાના આઇસો ઇલેક્ટ્રોનીય કહેવાય ખરા? શું આ બંનેને એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય કહેવાય ખરા? તો બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની હતી. ઓકે, ત્યાંથી સાંભળો બિલકુલ. અહીંયા નાઇટ્રોજનની સંખ્યા કેટલી છે? 2. ઓક્સિજનની સંખ્યા 1. તો નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનો નંબર 7 થાય પરમાણ્વીય ક્રમાંક. અને જો પરમાણ્વીય ક્રમાંક 7 થાય તો એના ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 7 હોય. એટલે અહીંયા જો ઇલેક્ટ્રોન શોધવા હોય તો ઇલેક્ટ્રોન બરાબર 2 ગુણ્યા 7 એવું થશે, કારણ કે નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન હોય, વત્તા ઓક્સિજનનો નંબર છે 8 અને 8 ઇલેક્ટ્રોન હોય, તો 7 તો 14 ને 8 22 ઇલેક્ટ્રોન આવે મિત્રો. કેટલા આવશે? 22. ચલો CO2 માં શોધવા હોય તો કાર્બનના ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 6 વત્તા ઓક્સિજનના ઇલેક્ટ્રોન 8 ગુણ્યા 2, સંખ્યા 2 છે, તો 8 તો 16 ને 6 કેટલા થશે? 22 ઇલેક્ટ્રોન. જો બંનેમાં 22 ઇલેક્ટ્રોન આવે છે, એનો મતલબ કે બંનેને એકબીજાના આઇસો ઇલેક્ટ્રોનીય અથવા તો સમ ઇલેક્ટ્રોનીય ઘટકો કહેવા હોય તો કહી શકાય. તમને પડે છે મિત્રો? એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે. બીજું એક્ઝામ્પલ છે. બીજું એક એક્ઝામ્પલ એવું છે આપણી પાસે કે એક્ઝામ્પલ તરીકે N2 and Cn minus, N2 and Cn minus. ચલો N2 નાઇટ્રોજન નંબર કયો? 7, ઇલેક્ટ્રોન 7, પણ એની સંખ્યા 2 છે એટલે 2 ગુણ્યા 7 કરીશું તો આના ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા મિત્રો? 14 ઇલેક્ટ્રોન. ગુડ. હવે ચલો Cn માઈનસ છે. માઈનસ છે એનો મતલબ યાદ રાખજો, જ્યારે પણ કોઈ પરમાણુ અથવા આયન, અને આયન કહી શકાય, પરમાણુ ન કહેવાય, જેની પર વીજભાર હોય એને શું કહીશું આપણે? આયન કહીશું. પોઝિટિવ હોય તો ધન આયન કહેવાય, નેગેટિવ હોય તો ઋણ આયન કહેવાય. તો આને ઋણ આયન અથવા નેગેટિવ આયન કહેવાય. અને ઋણ આયન જેટલો ઋણ વીજભાર હશે એટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના, જેટલો ધન વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન દૂર કરવાના. જેટલો ધન વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન દૂર કરવા, ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવશે. અહીંયા એવું છે કે 1 ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવશે. ચલો કાર્બનના ઇલેક્ટ્રોન કેટલા? 6, નાઇટ્રોજનના 7 વત્તા આ ઋણ વીજભાર 1 છે એટલે 1 થઈ ગયું. તો 6 ને 7 13 ને 1 14 ઇલેક્ટ્રોન થઈ જાય, ના થઈ જાય? તો આ બંનેને પણ એકબીજાના શું કહેવાય? આઇસો ઇલેક્ટ્રોનીય અથવા તો સમ ઇલેક્ટ્રોનિક ઘટકો તરીકે ઓળખવા હોય તો ઓળખી શકીએ. ચલો એવું બીજું એક્ઝામ્પલ આપું તમને મિત્રો કે ધારો કે એક્ઝામ્પલ તરીકે ફોસ્ફરસ છે, એની પર વીજભાર લખી દઈએ -3, સલ્ફર છે -2 અને ક્લોરીન છે -1 લખી દઈએ. ચલો ફોસ્ફરસનો નંબર કયો? ફોસ્ફરસનો નંબર થશે 15, આનો 16, આનો 17, આનો 15 નંબર થાય, આનો 16 નંબર થાય, આનો 17 નંબર થાય. અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો 15 વત્તા 3 થશે. 15 તો ખરા, પણ જેટલો ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના. એટલે 15 વત્તા 3 એટલે કેટલા થાય? 18 ઇલેક્ટ્રોન. આમાં 16 વત્તા 2 એટલે 18, 17 વત્તા 1 એટલે 18. તો દરેકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, એટલા માટે એમને એકબીજાના આઇસો ઇલેક્ટ્રોનીય અથવા તો સમ ઇલેક્ટ્રોનીય તરીકે ઓળખી શકાય મિત્રો. સિમ્પલ કન્સેપ્ટ છે. ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ. એવું પણ એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ તરીકે NH4+1. શું લખી છે મિત્રો? NH4+1. અને બીજું સાથે લખી દઉં હું નિયોન. શું લખી દઈએ? નિયોન. ચલો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો નાઇટ્રોજનના 7 વત્તા 4 ગુણ્યા 1 એટલે 4 માઈનસ 1 થશે, કારણ કે +1 વીજભાર છે. તો 7 ને 4 11 માંથી 1 જાય એટલે 10 ઇલેક્ટ્રોન. નિયોનમાં પણ ઇલેક્ટ્રોન કેટલા આવશે? 10 આવશે. જો બંનેમાં 10 ઇલેક્ટ્રોન આવતા હોય તો બંનેને એકબીજાના આઇસો ઇલેક્ટ્રોનીય અથવા સમ ઇલેક્ટ્રોનીય તરીકે ઓળખવા હોય તો મિત્રો ઓળખી શકીએ. એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે, આપણને આવડી જશે આપણને. ચલો એના પછી નેક્સ્ટ છે આપણી પાસે આઇસોસ્ટર્સ. નેક્સ્ટ હજી બીજો એક શબ્દ છે આપણી પાસે આઇસોસ્ટર્સ. મિત્રો આઇસોસ્ટર્સ નો મતલબ શું થશે સમજો. આઇસોસ્ટર્સ એટલે ઓલમોસ્ટ આપણે કહેવા જઈએ તો આઇસો ઇલેક્ટ્રોનિક જેવું છે. એમાં પણ હું લખું છું
જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન અને સાથે સાથે ઇલેક્ટ્રોનની સંખ્યા તો સમાન છે પણ સાથે સાથે તેના પરમાણુની સંખ્યા પણ સમાન હોય, તેના પરમાણુની સંખ્યા પણ સમાન હોય તો તેમને એકબીજાના આઇસોસ્ટર્સ તરીકે ઓળખી શકાય. બે વસ્તુ સમજવા જેવી છે મિત્રો. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન છે પણ સાથે સાથે એના પરમાણુની સંખ્યા પણ સમાન છે, એમને એકબીજાના આઇસોસ્ટર્સ કહેવાય. એક્ઝામ્પલ વિચારતા એક્ઝામ્પલ્સ તરીકે આપણે એવું લખી દઈએ N2NCO કાર્બન મોનોક્સાઇડ. તો તમે જોશો તો N2 માં પરમાણુની સંખ્યા 2 થાય, 2 નાઇટ્રોજન છે તો એના પરમાણુ કેટલા? 2. આમાં એક કાર્બન ને એક ઓક્સિજન, પરમાણુની સંખ્યા કેટલી થાય? 2 થાય. તો બંનેના પરમાણુની સંખ્યા કેટલી છે? સમાન છે. ચલો ઇલેક્ટ્રોન ચેક કરીએ. આના 7 ગુણ્યા 2 એટલે 14 ઇલેક્ટ્રોન આવશે. આના કાર્બનના 6, ઓક્સિજનના 8, 6 ને 8 કેટલા આવે? 14 ઇલેક્ટ્રોન આવે. તો જેના પરમાણુની સંખ્યા પણ સમાન હોય, જેના ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન હોય, એમને એકબીજાના આઇસોસ્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે પણ જરૂરી નથી કે પરમાણુની સંખ્યા સમાન જ હોવી જોઈએ. આપણે એક્ઝામ્પલ લખ્યા છે. ધારો કે ચલો અહીં પરમાણુ 2 નાઇટ્રોજન, 1 ઓક્સિજન, 2 ઓક્સિજન, 1 કાર્બન, તો 3 સમાન છે, તો આને પણ આઇસોસ્ટર્સ કહી શકાય મિત્રો. પણ જ્યારે આપણને ક્વેશ્ચન પૂછાય અને આવું જો જોડવું હોય તો આઇસોસ્ટર અને સમ ઇલેક્ટ્રોન એ બંને ઓપ્શન સાથે જોવા મળશે નહીં. ઓકે, તો એક્ઝામ્પલ તરીકે બીજા એવા કેટલાય એક્ઝામ્પલ છે મિત્રો કે જેમાં આ પ્રકારનું આ જ એક્ઝામ્પલ લખવું હોય તો પણ લખી શકીએ. બીજું એક્ઝામ્પલ લખી દઈએ આપણે CO2 and NO2 પણ લખવું હોય, સોરી N2O પણ લખી દઈએ લખવું હોય. આ એક્ઝામ્પલ્સ ને પણ એકબીજાને શું કહેવાશે? તો આઇસોસ્ટર્સ કહેવાશે. તો મિત્રો અલગ શબ્દો સમજ્યા આપણે. આઇસોસ્ટર્સ કોને કહેવાય, સમભારિક કોને કહેવાય, સમસ્થાનિક કોને કહેવાય, આ તે વગેરે. બીજું એક પણ એવું છે જેને આઇસોડાયાફર્સ તરીકે ઓળખીએ આપણે. આપણી પાસે એક બીજો શબ્દ છે, હું અહીંયા લખી દઉં છું મિત્રો, અને એ શબ્દ છે જેને કહેવાય આઇસોડાયાફર્સ. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કોઈ વાર નીટ જેડબલઈ વગેરેની એક્ઝામમાં એના એમસીક્યુઝ લગતા પૂછાય છે. તો આઇસોડાયાફર્સ નો મતલબ શું થાય કે જેમાં n-z સમાન હોય. યાદ રાખજો મિત્રો, n-z સમાન હોય. n એટલે શું અને z એટલે શું? n એટલે ન્યુટ્રોનની સંખ્યા અને z એટલે પરમાણુ ક્રમાંક. અથવા કદાચ તમે એવું પણ કહી શકો, અથવા જેનું a-2z સમાન હોય. a એટલે પરમાણુય ભાર છે અને 2z એટલે પ્રોટોનની સંખ્યા ગુણ્યા 2. આ જેનો સમાન હોય એને શું કહેવાય? આઇસોડાયાફર્સ કહેવાય. ચલો એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તરીકે એક એક્ઝામ્પલ છે આપણે પોટેશિયમ અને ફ્લોરિન. એક્ઝામ્પલ તરીકે ચલો પોટેશિયમ 1939 અને ફ્લોરિન 919. એના માટે ઓકે, એના માટે n-z ચેક કરીએ. શું ચેક કરીએ મિત્રો? n-z. બંને માટે આપણે ચેક કરીશું અત્યારે n-z ચેક કરી લઈએ. તો બંનેનો જ્યારે n-z ચેક કરીએ છીએ મિત્રો આપણે, તો n-z ચેક કરવા જઈએ તો પહેલામાં તમે જોશો તો ચલો અહીંયા n-z આના ન્યુટ્રોન માઈનસ પરમાણુય ક્રમાંક. ન્યુટ્રોન કેટલા છે ને પહેલા તો શોધવા પડે. અને ન્યુટ્રોન કેટલા થશે? તો 39 - 19. એટલે એવું કહેવાય કે ન્યુટ્રોનની સંખ્યા બરાબર 20 થાય. આમ તો જનરલી આપણે ન્યુટ્રોનની સંખ્યા જ્યારે પણ દર્શાવીએ એટલે સ્મોલ n વડે દર્શાવીએ તો વધારે સારું છે. કોઈ બુકમાં કેપિટલ n પણ દર્શાવેલો છે. તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર એવું થશે 20. તો અહીંયા આવશે 20 - 19 બરાબર 1. ચલો આના 19 - 9 એટલે ન્યુટ્રોનની સંખ્યા બરાબર કેટલી આવશે મિત્રો? 10 આવે. તો અહીંયા 10 - z બરાબર 9 છે. 10 - 9 બરાબર 1 એટલે ન્યુટ્રોન માઈનસ z બરાબર 1 આવે છે. એનો મતલબ કે એમને આઇસોડાયાફર્સ કહેવાય. બીજું એવું પણ કહે છે કે a-2z એ કેટલો છે? 39. 2 * z એટલે 19 * 38. 39 - 38 એટલે 1 આવે. ચલો 1 * 19 2z એટલે 9 * 18. 19 માંથી 18 જાય તો 1 જ આવે છે. સેમ આન્સર આવે છે. એનો મતલબ કે જ્યારે પણ ઘટકોમાં n-z સમાન આવતો હોય તો આ a-2z એ સમાન આવતો હશે અને એકબીજાના આઇસોડાયાફર્સ તરીકે ઓળખી શકાય. મિત્રો અલગ પ્રકારના
પ્રકારના શબ્દોની સંખ્યા આપણી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એકદમ સરળ છે. એમસીક્યુઝ વગેરે ઘણા બધા પૂછાઈ શકે છે. પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય, પરમાણ્વીય ભાર કોને કહેવાય, આઇસોટોપ્સ કોને કહેવાય, આઇસોબાર કોને કહેવાય, આઇસોટોન્સ કોને કહેવાય, આઇસો ઇલેક્ટ્રોનિક એટલે શું, આઇસો ન્યુટ્રિનો કોને કહેવાય, આઇસો ડાયાફર્સ કોને કહેવાય, આઇસોસ્ટર્સ કોને કહેવાય. તો વિવિધ પ્રકારના શબ્દો છે, બિલકુલ ધ્યાનથી એને ભણજો મિત્રો. નોટબુકમાં નોટ ડાઉન ખાસ જો મિત્રો, ધ્યાનમાં રાખજો. જે પણ ટોપિક આપણે ચાલે છે એને નોટબુકમાં કમ્પલસરી તમારે લખવાનું રહેશે. જ્યારે બીજી વખત તમને કોઈ ડાઉટ્સ હોય તો ફરી તમારે યુટ્યુબમાં વિડીયો ખોલવાની જરૂર નથી, કારણ કે વારંવાર મોબાઈલ સામે જોવાથી પણ આપણને નુકસાન થાય છે, આપણને સમજણ છે, પણ આપણી પાસે બીજો કોઈ ઓપ્શન ન હોવાને કારણથી આ પ્રકારનું સ્ટડી આપણે અત્યારે કરી રહ્યા છીએ. સમજ પડે છે? તો બિલકુલ ધ્યાનથી સમજો બધા ટોપિક્સને, નોટબુકમાં નોટ ડાઉન કરજો, એના એમસીક્યુઝ વગેરે અલગ અલગ બુક્સમાંથી સોલ્વ કરજો મિત્રો. ના ખબર પડે, ક્વેરીઝ હોય તો ડાઉટ્સ લખી રાખવાનો, જે તે વિષય શિક્ષકનો કોન્ટેક્ટ કરવાનો. ઓકે, તો ફટાફટ લખી દો વિદ્યાર્થી.